નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના ઉદાહરણ સોલ્વ કરશું. ઉદાહરણ નંબર પહેલું જો એમાં શું કીધું કે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા અને 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટેની ડ્રિફ્ટ ઝડપ મેળવવાની છે. અહીંયા કોપર પરમાણુ 1 ઇલેક્ટ્રોનનું વહન કરે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ આપેલ છે અને એનો પરમાણુ દળાંક 63.5 × 10⁻³ કિલોગ્રામ આપેલો છે. તો પહેલાં તો જે વસ્તુ આપી છે એની નોંધ કરીએ. કોપરના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર, એના આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁷ મીટર સ્ક્વેર. ડ્રિફ્ટ ઝડપ મેળવવાની છે. કોપરની ઘનતા આપી અને પરમાણુ દળાંક. યાદ કરો, ડ્રિફ્ટ ઝડપ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર I = NAQVD. એની ડ્રિફ્ટ ઝડપ VD મેળવવી, VDને કરતા બનાવવું, Iના છેદમાં NAQ, Q એટલે વિદ્યુત ભાર, અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે E લઈશું. આપણી પાસે વિદ્યુત પ્રવાહ છે, ક્ષેત્રફળ છે, E છે 1.6 × 10⁻19. N નથી, N એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, યાની કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મેળવીએ. હા, અહીંયા પરમાણુ ભાર આપ્યો એનો મતલબ 63.5 × 10⁻³ કિલોગ્રામ કોપર હોય તો એમાં 6.022 × 10⁻23 અથવા 6 × 10⁻23 જેટલા કોપરના પરમાણુ હોય. તો ઘનતા આપી M = ρ × V 1 મીટર ક્યુબ, યાની કે 9 × 10⁻³ કિલોગ્રામ કોપરમાં કોપરના પરમાણુની સંખ્યા કંઈક આટલી થાય, 8.5 × 10⁻28. કેલ્સીનો યુઝ કરશું, સાદું રૂપ આપશું. યાની એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પણ 8.5 × 10⁻28 થાય. VD = I/NAE માં કિંમત મૂકશું, સાદું રૂપ આપશું. ડ્રિફ્ટ વેગ 1.10 મિલીમીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે છે. મિલીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો 1.102 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ જેટલો. તો આ પહેલો જવાબ મળી ગયો. હવે બીજું મેળવવાનું છે ને ઉષ્મીય ઝડપ. ઉષ્મીય ઝડપનું સૂત્ર આપણે થર્મોડાયનેમિક્સ 11 સાયન્સની અંદર ભણી ગયા, √3 kBT/m. પણ હકીકતમાં ત્યાં F kBT/m આવતા, F મુક્તાનાંશો. અહીંયા એક પરમાણુ એક જ દિશામાં ગતિ થાય એટલે મુક્તાનાંશ 1 લઈશું, એટલે √3 kBT/m. kB ને કહેવાય બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10⁻23. T તાપમાન, ઓરડાના તાપમાન છે એટલે 300 કેલ્વિન. સ્મોલ m એટલે એક કોપર પરમાણુનું દળ. હા, 1 મોલનું દળ કેટલું? 63.5. 1 મોલમાં કેટલા હોય? 6 × 10⁻23, યાની 63.5 × 10⁻³ ને 6 × 10⁻23 વડે ભાગવું, મને કંઈક 10.58 × 10⁻26 એક કોપર પરમાણુનું દળ મળે. તો kBT/m માં કિંમત મૂકી, કેલ્ક્યુલેટરનો યુઝ કર્યો, સાદું રૂપ આપ્યું 197.8 મીટર પ્રતિ સેકન્ડ. અને હા, એવું કીધું ડ્રિફ્ટ ઝડપને તરંગ ઝડપ સાથે સરખાવું, એની ડ્રિફ્ટ ઝડપને તરંગ ઝડપ સાથે ભાગ્યા 3.673 × 10⁻12 સમથિંગ મળે છે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખજો. ઉદાહરણ નંબર 3 જો કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાન એટલે 27°C છે, તેમનો અવરોધ 75.3 ઓહ્મ છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને. તો નિક્રોમ તારનું આ સ્થાયી તાપમાન કેટલું હોય? અને અહીંયા તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ ઇન્વર્સ આપેલ છે. ઓકે, તો જે આપ્યું છે એની નોંધ કરીએ. ઉદાહરણ નંબર 3.3માં એક નિક્રોમ તાર છે, એનું 27° તાપમાને, યાની T1 27° ત્યારે અવરોધ R1 75.3 ઓહ્મ મળે છે. જ્યારે એને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ 2.68 એમ્પિયર છે. આની ઉપરથી હું R2, ત્યારે એનો અવરોધ V2/I2, એની 230 ભાગ્યા 2.68 કરું તો 85.8 ઓહ્મ જેટલો અવરોધ મળે.
તો ત્યારે તમારે એનું તાપમાન મેળવવાનું છે. અહીંયા તાપમાન ગુણાંક આલ્ફા 1.70 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ લેવાના છે. જો આ ટાઈપનું એક્ઝામ્પલ્સ બોર્ડમાં પૂછાવાની પૂરી શક્યતા આવા 4 થી 5 એક્ઝામ્પલ્સ ટોટલી ચેપ્ટર નંબર 3 માં આપેલા છે, જેમાં અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્રનો ઉપયોગ થશે. અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, જેમાં શું આવશે? R બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0 અથવા T માઇનસ T0. આ સૂત્રનો ઉપયોગ થશે જ્યાં આલ્ફા તાપમાન ગુણાંક છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખશું, તાપમાન જો સેલ્સિયસમાં હોય તો તાપમાન ગુણાંક અનસેલ્સિયસ ઇન્વર્સમાં હોવો જોઈએ. જો તાપમાન ગુણાંક કેલ્વિનમાં હોય તો તાપમાન કેલ્વિનમાં હોવા જરૂરી છે. તો અહીંયા આના માટે હું R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આ સૂત્રનો ઉપયોગ કરું. યાની R2 બરાબર R1 પ્લસ R1 આલ્ફા સાદુરૂપ આપું T2 માઇનસ T1. R1 ને આ બાજુ આવવા દઉં, R2 માઇનસ R1 આલ્ફા આ બાજુ આવે એટલે R1 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? T2 માઇનસ T1. આપણે તાપમાન T2 મેળવવા કરતા બનાવું, T1 આ બાજુ આવે પ્લસ R2 માઇનસ R1 અપોન R1 આલ્ફા. ઓકે, કિંમત મૂકું. T1 કેટલા છે? 27 પ્લસ R2 માઇનસ R1 85.8 માઇનસ R1 કેટલા છે? 75.3 છેદમાં 75.3 R1 75.3 અને આલ્ફા છે 1.70 × 10⁻⁴. તો 27 વત્તા 85.8 માઇનસ 75.3 10.5 માઇનસ 4 ઉપર જાય પ્લસ 4 75.3 ગુણ્યા 1.70 128.01 એની 27 વત્તા 10.5 ગુણાકારમાં 10⁴ ભાગ્યા 128.01 820.24 વત્તા 27 કરો એટલે તાપમાન છે લગભગ 847.24 અંશ સેલ્સિયસ જેટલું મળે છે. તો આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને લગતા 3 થી 4 એક્ઝામ્પલ્સ છે જે બોર્ડમાંથી એકાદ એક્ઝામ્પલ આવવાની પૂરી શક્યતા છે. નોટ ડાઉન કરી નાખજો. ઉદાહરણ નંબર 4 જો કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ બરફનું તાપમાન એટલે 0 સેલ્સિયસ તાપમાને 5 ઓહ્મ, વરાળના તાપમાને યાની 100 સેલ્સિયસ તાપમાન 5.23 ઓહ્મ. જ્યારે થર્મોમીટરને બાથટબમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમનો અવરોધ 5.795 ઓહ્મ મળતો હોય તો આ બાથટબનું તાપમાન મેળવવાનું છે. તો આ આગળ જે એક્ઝામ્પલ જોઈએ એના જેવો જ છે. અહીંયા અવરોધનો ઉપયોગ કરી અને તાપમાન મેળવવા માટેનું થર્મોમીટર છે. અહીંયા 3 વસ્તુ આપી. પહેલું, બરફના તાપમાન એટલે T1 0 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે એનો અવરોધ R1 છે એ 5 ઓહ્મ છે. બીજું, વરાળના તાપમાન એટલે 100 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે અવરોધ 5.23 ઓહ્મ છે. તો ત્રીજું, કયો તાપમાન બાથટબમાં ડુબાડવામાં આવે કે જ્યારે એનો અવરોધ 5.795 ઓહ્મ મળે. અહીંયા તમને તાપમાન ગુણાંક આલ્ફા આપેલો નથી. જો તાપમાન ગુણાંક આલ્ફા હોય તો બેને કમ્પેરિઝન કરીને ડાયરેક્ટ મેળવી શકો. અહીંયા તાપમાન ગુણાંક આલ્ફા નથી તો તમારે અહીંયા 2 ઇક્વેશન મેળવવા પડશે. પહેલાં હું એક અને બંનેને સરખાવું, યાની અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર.
તો હું પહેલા અને બીજાને સરખાવું તો R2 બરાબર શું થાય? R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 થાય કે નહીં? સાદુરૂપ આપું R2 બરાબર R1 પ્લસ R1 આલ્ફા T2 માઇનસ T1, યાની અહીંયા હું R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ R1 ના બાજુ લાવું એટલે R1 આલ્ફા T2 માઇનસ T1, અને સમીકરણ નંબર 1 કહું. એ જ રીતે હવે પહેલા અને ત્રીજાને કમ્પેરિઝન કરું. પહેલા અને ત્રીજાની કમ્પેરિઝન કરું R3 બરાબર R1 1 પ્લસ આલ્ફા T3 માઇનસ T1 થયા કે નહીં? યાની R3 બરાબર R1 પ્લસ R1 આલ્ફા T3 માઇનસ T1. R1 ને આ બાજુ લાવું એટલે R3 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T3 માઇનસ T1, અને કહું સમીકરણ નંબર 2. જો હું સમી 2 ને સમી 1 વડે ભાગું તો જો આલ્ફા આલ્ફા ઉડી જશે, આલ્ફાની જરૂર જ નહીં પડે. તો R3 માઇનસ R1 બરાબર R1 આલ્ફા T3 માઇનસ T1 અપોન R2 માઇનસ R1 અપોન R1 આલ્ફા T2 માઇનસ T1. R1 આલ્ફા ઉડી ગયા. R3 માઇનસ R1 એટલે 5.795 માંથી 5 જાય એટલે 0.795 અપોન R2 માઇનસ R1 5.23 માઇનસ 5 એટલે 0.23. T3 માઇનસ T1 T3 મેળવવાના છે અને T1 0 છે, ડિવાઇડેડ બાય T2 માઇનસ T1 એટલે 100. એની T3 ને કરતા બનાવું તો 0.795 ગુણાકારમાં 100 ડિવાઇડેડ બાય 0.23. સાદુરૂપ આપો 0.795 ગુણાકારમાં 100 ભાગ્યા 0.23 એને 345.65 અંશ સેલ્સિયસ. તો ઇમ્પોર્ટન્ટ છે પહેલા અને બીજાને પહેલા કમ્પેરિઝન કરવાની, પહેલા અને ત્રીજાની કમ્પેરિઝન કરવાની, 2 ને 1 વડે ભાગશું, T3 ને કરતા બનાવશું, જવાબ આવી જશે.